સુરત કોંગ્રેસમાં દાવેદારો વચ્ચે રસાકસી જોવા મળી રહી છે। અશોક આદેવાલા, ઘનશ્યામ લાખાણી દાવેદાર જાહેર કરાયા છે। સ્થાનિકનું નામ ચર્ચામાં ન હોવાથી સુરતીઓમાં નારાજગી જોવા મળી રહી છે। જે રીતે માહિતી સામે આવી રહી છે, સ્થાનિકનું નામ ચર્ચામાં ન હોવાથી સુરતીઓમાં નારાજગી જોવા મળી રહી છે। તો આ સાથે જ વધુ વિગત સાથે અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે રાબિયા સાલે। રાબિયા, જણાવશો કે જે રીતે કહી શકાય કે જે રીતે માહિતી સામે આવી રહી છે કે સુરતી વાસીઓ નારાજ થઈ રહ્યા છે, જે રસાકસી જોવા મળી રહી છે તેને લઈને। ચોક્કસથી જે કોંગ્રેસની અંદર બે દાવેદારો સામે આવી રહ્યા છે અને બંનેની અંદર રસાકસીનો માહોલ સુરત ખાતે એટલે જામ્યો છે કારણ કે એક પોતે મૂળ કોંગ્રેસી છે અને બીજા જોવા જઈએ તો એક લોક દાયરામાંથી બિલોંગ કરે છે। ત્યારે કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ આપણી સાથે છે, આપણે એ લોકો જોડે જ વાત કરીને જાણીશું કે એમનું શું કહેવું છે। ખાસ આપણી વાત કરીને જાણવા માંગીશ કે શું માનો છો અત્યારે જે રીતનો રસાકસીનો માહોલ કોંગ્રેસની અંદર ચાલી રહ્યો છે? રસાકસીનો માહોલ તો દરેક પાર્ટીમાં અત્યારે ચાલી રહ્યો છે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે અમારી પાર્ટી વર્ષો જૂની પાર્ટી છે અને દરેક વર્ગને સાથે લઈને ચાલનારી પાર્ટી છે। તો અત્યારે પણ જે પણ ઉમેદવાર જાહેર કરશે એ 100% કોંગ્રેસી હશે અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો હશે એવો જ કોંગ્રેસ ઉમેદવાર અમારી પાર્ટી અમને આપશે અને અમે એને 100% જીતાડીશું એવી અમે ગેરંટી આપીએ છીએ। આપ શું માનો છો શૈલેષભાઈ, જે રીતના બે વ્યક્તિઓ વચ્ચે આ રીતનો રસાકસીનો માહોલ ચાલી રહ્યો છે, એક મૂળ કોંગ્રેસી છે અને એક લોક દાયરાવાળા છે? જો અમારા માટે એવું કશું જ નહીં, અમારા માટે પંજો ઉમેદવાર છે, અમારા માટે રાહુલ ગાંધી ઉમેદવાર છે। એટલે ઉમેદવાર રાહુલજી કોઈની પણ પસંદગી કરે એટલે એ જ અમારા કોંગ્રેસના ઉમેદવાર, એ પછી કોઈ બહારથી એકલા મૂળ કોંગ્રેસના જ પસંદ કરવાના છે। એટલે નાનો નીચેનો કાર્ય મોટો હોદ્દેદાર આવે, અમારા માટે એક જ સમાન છે। રાહુલજી જેને પણ પસંદગી કરશે અમારે એનો ટેકો જ છે। ચોક્કસથી, પરંતુ સક્ષમ ક્યાંક ને ક્યાંક કોણ લાગી રહ્યું છે બંનેમાંથી શું કહી શકાય? સક્ષમ બંને જ છે, આપણે કોઈ એક નેતા નથી કહેતા, કેમ કે જે લોકોએ દાવેદારી કરેલી છે કોંગ્રેસ પક્ષમાંથી, અને તમે પણ જાણો છો ને બધા જાણે છે કે કોંગ્રેસ કોઈ પક્ષ નથી, વિચારધારા છે। એટલે જે લોકો અમારી સાથે જોડાયેલા છે, જે લોકોએ દાવેદારી કરેલી છે એ બંને મૂળ કોંગ્રેસી જ છે। એક છે તે પાયાના કાર્યકર્તા છે અને એક છે તે જે લોક સાહિત્ય કે જે લોકો તેમની સાથે છે, પછી તે ધાર્મિક ક્ષેત્રમાં હોય કે સાહિત્યકાર, ગમે તે રીતે લોકો એમની સાથે છે, લોકો એમને ઓળખે છે અને લોકો જાણે છે કે આ બંને જ કોંગ્રેસી છે અને કોંગ્રેસ માટે કામ કરે છે। એટલે કોઈને પણ ટિકિટ આપે પાર્ટી, અમારો પૂરેપૂરો અમારો સહકાર એમને છે અને અમે તો એમ જ કે કોઈ પણ આવે અમારો મત પંજાને જ રહે। સહકાર તો પૂરેપૂરો રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક શું લાગે છે કે સુરતીને ટિકિટ નથી મળી રહી જેના માટે સુરતીઓ પણ નારાજ છે? એવું કંઈ નથી, એમાં એકચ્યુઅલી એવું હોય કે કોઈ ટિકિટ એકને જ મળવાની છે, કોઈ પણ પક્ષમાં એક જ જણને ટિકિટ મળે છે। તો વિચારધારા છે, આ કોંગ્રેસની વિચારધારા, આ ગરીબ વિરોધી વિચારધારાની સામે અમારી લડત છે। તો અમને એવું લાગે છે કે પબ્લિક પણ જોઈ છે જે કે 22 દિવસ ટેક્સટાઇલ બંધ રહ્યો, ધંધાને તોડી નાખ્યા છે, તોડી ઉઠ્યા, શિક્ષણમાં પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું છે। એટલે અમને પૂરેપૂરી ખાતરી છે કે પબ્લિકને કોઈ એવો વિરોધ છે જ નહીં, એ જે વિરોધ બતાવે છે ભાજપને છે। એટલે એવું કંઈ નથી, કોઈ પણ આવશે પંજો જીતશે। એક મહિલા પ્રમુખ તરીકે આપ શું માનો છો છાયાબેન, જે રીતનો રસાકસીનો માહોલ ચાલે છે? રસાકસીનો માહોલ દરેક પાર્ટીમાં હોય છે અને જે રીતે આપણે સુરતની વાત કરીએ તો જે અમારા કોંગ્રેસ પાર્ટીના જે દાવેદારો છે, હાઈકમાન્ડ જે નક્કી કરશે એ અમારા માટે, અમારા પંજા ઉપર અમે લડત લડીશું। અને આ વખતની જે લડાઈ છે એ કોઈ ચહેરાની કે વ્યક્તિગત લડાઈ નથી, ગરીબોના હક માટેની લડાઈ છે। અને જે અધિકારો અને જે રોજગારી જે છીનવી લીધી છે હાલની સરકારે, એ સરકાર સામેની લડત છે। અને જે કોઈ પણ આવે અમારા માટે, જે અમારા ઉમેદવાર હશે કોંગ્રેસ પાર્ટીના, એને અમારો પૂરેપૂરો ટેકો છે અને 100% અમે જીત અપાવીને એમને રહીશું। ચોક્કસથી પૂરેપૂરો ટેકો તો અપાઈ રહ્યો છે, પરંતુ જોવા જઈએ તો અશોક આઢેવાળા જે છે એ મૂળ કોંગ્રેસી કહી શકાય છે, જુવાનીથી NSUમાં જોડાયા હતા। અને આમ જો લાખાણીની વાત કરીએ તો ઘનશ્યામ લાખાણી લોક દાયરાવાળા છે, પરંતુ ઘનશ્યામના બી ક્યાંક ને ક્યાંક ફાયદા છે કે એમનું ફંડ જે છે ધાર્મિક કામોમાં આવે છે। બંનેમાંથી કોને સક્ષમ ગણો છો? બંને સક્ષમ છે, બંને સેવા કરવા માટે આવ્યા છે, જનતાની સેવા કરવા માટે જે ઉભેલા છે એના માટે જનતા એમના સાથે છે। જનતાને વિશ્વાસ જીતવા માટે જે જનતામાં જાય છે એ બધા વિશ્વાસ જીતીને આવશે, અને આ જે બી વ્યક્તિ આવશે એ કોંગ્રેસનો વ્યક્તિ આવશે અને કોંગ્રેસ માટે લડશે ને કોંગ્રેસ અમે બધા એના સાથે છે, એને જીતવા માટે ઉભેલા છે અમે। ચોક્કસથી જે પણ આવશે એ જનતા માટે જ આવશે, પણ શું માની રહ્યા છો આપ? મારું તો એવું કહેવું છે કે બંનેમાંથી જે બી ઉભા રહે આપણે બંને માટે મહેનત કરવાની છે ને બંનેનો જીતવાની કોશિશ એકને કરવી છે।
કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે ચહેરો મહત્વનો નથી, પરંતુ જેને પણ પાર્ટી દ્વારા પસંદગી કરવામાં આવશે એ પ્રજાના હિત માટે આગળ આવશે અને પ્રજાના હિત માટેના જ કાર્યો કરશે, જેથી રસાકસીનો જે માહોલ એક તરફી જોવા મળી રહ્યો છે અને સુરતીઓની જે નારાજગી જોવા મળી રહી છે તે દરેક પાર્ટીની અંદર હોય છે। ત્યારે હવે જે નામ જાહેર થશે, સામે કઈ પાર્ટીનું નામ કયા વ્યક્તિનું આવે છે એ જોવાનું રહેશે। જી આભાર રાબિયા માહિતી માટે।